નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારોની સાથે હું છું હેતવે। વાત કરીએ વિગતવાર સમાચારોની તો સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની એન્ટ્રીથી સર્વત્ર પાણી થઈ ગયું છે। મોડી રાતથી શરૂ થયેલા મુશળધાર વરસાદના કારણે ઓલપાડ, કામરેજ, માંગરોળ અને માંડવી પંથકમાં જળબંબાકાર થયું। શહેરના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા, જેની આજે તસવીરો છે તે સામે આવી છે। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। કીમ નજીક આવેલા ફિરદૌસ શોપિંગ સેન્ટરમાં પણ પાણી ઘૂસી જતા દુકાનદારોની હાલત કફોડી બની। તો બીજી તરફ પાલોદ સિયાલજ ખાડી પાસે નેશનલ હાઈવે 48 ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર પડી। બારડોલી કડોદરા અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી નાના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે। પ્રથમ વરસાદમાં જ મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણીના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સામે આવી છે। વરાછા, કતારગામ, અમરોલી સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો છે। અડાજણ, પાલ સહિતના વિસ્તારોની અંદર પણ વરસાદ આવ્યો। અસહ્ય ઉકળાટ બાદ આ વરસાદ આવ્યો। ધોધમાર વરસાદના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સુરતના અડાજણ વિસ્તારથી આ તસવીરો સામે આવી છે। અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ આવ્યો અને જેના કારણે વાતાવરણની અંદર ઠંડક પ્રસરી ગઈ હતી। ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ વરસાદને લઈને જોવા મળ્યો હતો। મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગની આ તસવીરો વરસાદને લઈને વાતાવરણમાં ખુશનુમા બન્યું। વરાછા, કતારગામ, અમરોલી, ઉધના, અડાજણ, પાલ આ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે, પરંતુ હાલ આ વરસાદથી લોકોને ગરમીથી રાહત ચોક્કસથી મળી છે। ખેતીલાયક આ વરસાદ માનવામાં આવી રહ્યો છે, જેને લઈને ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાવાથી વાહન ચાલકોને નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને ભારે બફારા અને ઉકળાટથી લોકોને રાહત મળી છે। હજી આવનારા 24 કલાક સુરત શહેરમાં વરસાદી માહોલ આ જ પ્રકારનો જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે। કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે। તસવીરો વરસાદની અલગ અલગ વિસ્તારથી સામે આવી રહી છે। વરાછા, કતારગામ, અમરોલી, અડાજણ, પાલ વિવિધ વિસ્તારોથી આજે તસવીરો છે તે સામે આવી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને નાની મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો। વાહન ચાલકોને, રાહદારીઓને તકલીફનો સામનો કરવો પડ્યો। વધુ વિગતો સાથે રાકેશ બ્રહ્મર અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। રાકેશ, જે પ્રકારે સુરતમાં વરસાદ વરસ્યો છે, ઘણા લાંબા સમયથી જે વરસાદની રાહ જોવાઈ રહી હતી એ પ્રકારનો વરસાદ આવ્યો, ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ, અપડેટ શું? બિલકુલ, પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે તે હાલ શરૂ થઈ ચૂકી છે। હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે ગતરોજ મોડી રાતથી જ સુરત શહેરમાં મેઘરાજાની ધુવાધાર ઇનિંગના પગલે ઠેર ઠેર વરસાદી પાણી છે તે ભરાયા છે અને તસવીરોમાં જોઈ શકાય છે તેમ કે સુરતના વેસુ વીઆઈપી રોડ ઉપર જે ભગવાન મહાવીર કોલેજ અને યુનિવર્સિટી આવેલી છે એ યુનિવર્સિટી કેમ્પસની અંદર આ પ્રમાણે વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે। કેળસમા પાણી ભરાવાના કારણે અહીં આવતા વિદ્યાર્થીઓ હોય કે પછી અન્ય લોકો રિસર્ચ છે તે પારાવાર જે મુશ્કેલી અને હાલાકી છે તે ભોગવી રહ્યા છે। એટલે સંપૂર્ણ કેમ્પસની અંદર જ્યારે વરસાદી પાણી ભરાયા છે ત્યારે આ પાણીમાંથી ટુ વ્હીલ વાહન પસાર કરવું પણ લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે પાણીમાંથી પસાર થઈ રહેલા વાહનો પણ બંધ પડી જવાના કારણે અહીં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટી પહેલા જે પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ આ દાવાઓ ક્યાંક પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે। હાલાકી દર વર્ષે ચોમાસા દરમિયાન જે આ વેસુ વીઆઈપી રોડ ઉપર વરસાદી પાણી ભરાવાની સ્થિતિ છે તે સર્જાતી હોય છે અને ચાલુ વર્ષે પણ સ્થિતિ છે તે ઠેરની ઠેર જોવા મળી છે અને તેના કારણે અહીંથી સામાન્ય વાહન ચાલકો હોય કે જે કામ ધંધાએ જવા માટે નીકળતા લોકો હોય, તમામ લોકો જે અહીં પારાવાર મુશ્કેલી છે તે
વેઠી રહ્યા છે। તસવીરો બીજી તરફની બતાવવા માંગીશ કે મુખ્ય માર્ગ છે જે વેસુ વીઆઈપી રોડનો, એ મુખ્ય માર્ગ ઉપર પણ હાલ જે પાણી ભરાવાની સ્થિતિ છે તે સર્જાઈ છે। હાલાકી વરસાદે થોડા સમય માટે વિરામ લીધો છે અને તેના કારણે જે પાણી છે તે ઓસરી જવાના કારણે લોકોની થોડી મહદઅંશે હાલાકી ઘટી છે। એટલે વરસાદી પાણી જે મુખ્ય માર્ગ ઉપર ભરાયા છે તેના કારણે અહીંથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તે વાહનો વચ્ચે ટ્રાફિક જામની સ્થિતિ પણ છે તે અહીં સ્પષ્ટ ક્યાંક જોવા મળી રહી છે। એટલે ઝડપી રીતે જે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ એ જોવા નથી મળી રહ્યો અને તેના કારણે વાહન ચાલકોની મુશ્કેલી ક્યાંક વધતી જોવા મળી રહી છે। દર વર્ષે તંત્ર તરફથી પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ દાવાઓ છે તે દર વર્ષે પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે, જે આ તસવીરો પરથી બયા કરી રહી છે। હજી તો વરસાદની શરૂઆત છે અને પ્રથમ વરસાદની અંદર જ શહેર જાણે વરસાદી પાણીમાં તરબોળ થયું હોય ત્યાં એ રીતની તસવીરો છે તે ઠેર ઠેર જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોય, પછી તે અંડરપાસ હોય કે નીચાણવાળા વિસ્તારો હોય, તમામ વિસ્તારોની અંદર વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે। ક્યાંક કમર સુધીના તો ક્યાંક ક્યાળસમાં પાણી ભરાયા છે। વહેલી સવારે જે વરસાદનું જોર છે તે વધ્યું હતું અને તેના કારણે કામ ધંધાએ જવા માટે નીકળેલા લોકો પણ અટવાયા હતા। ટ્રાફિક જામની સ્થિતિનો લોકોએ સામનો કરવો પડ્યો હતો। ત્યારે હાલ હજી પણ જે વરસાદી માહોલ છે તે સુરતમાં યથાવત છે। વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ વરસાદ હજી જે પૂરજોશમાં આવે તેવી શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી। જી બિલકુલ, આભાર સમગ્ર વિગત બદલ। સુરતમાં પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। ભારે વરસાદે તંત્રની કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી છે। શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। પાણીનો ઝડપી અને યોગ્ય નિકાલ ન થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વેસુ સ્થિત સુમન ભાર્ગવ આવાસમાં પાણી ભરાઈ ગયા છે। કામ ધંધાએ જવા નીકળેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી જ મેઘરાજાની તોફાની ઇનિંગના પગલે શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે। જો કે હજી તો વરસાદની શરૂઆત છે અને તે પહેલા જ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો વરસાદી પાણીમાં તરબોળ થયા છે અને આ પ્રમાણે લોકોએ રીતસર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હાલ જ્યાં તસવીરો આપ જોઈ શકો છો, સુરતના જે વેસુ વીઆઈપી રોડ પર આવેલા સુમન ભાર્ગવ આવાસના છે કે જ્યાં આવાસના પરિસરમાં પણ આ પ્રમાણે પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકોએ રીતસર હાલાકી ભોગવવી પડી રહી છે। લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેટલા વાગ્યાથી અહીં પાણી ભરાયા છે? હમણાં સવારથી 7:30 વાગ્યાથી પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે। દર ફેરીની રામાયણ જ હોય છે આવી રીતે। ત્યાંના રોડ ઊંચા કરી નાખ્યા એટલે ત્યાં પાણી ભરાતા બંધ થઈ ગયા મહાવીર કોલેજ સાઈડ। હવે અહીંયાનું હજુ કંઈ કર્યું નથી એ લોકોએ, એટલે બધું પાણી હવે અહીંયા જમા થાય। એટલે અહીંયા શું છે, અડધો કલાક જો વરસાદ પડી ગયો ફટાફટ તો પાણી તરત જ ભરાઈ જાય અહીંયા આગળ। હા, તરત જ। અને આ ઉતરતા હવે 2 કલાક થઈ જશે, 2 કલાકથી વધારે થશે પાણી ભરાઈ। તો જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે અહીંના લોકો જણાવી રહ્યા છે કે દર વર્ષે અહીં વરસાદી ઋતુ દરમિયાન છે તે આ પ્રમાણની સમસ્યા છે તે ઉદ્ભવે છે અને પરિણામે લોકોએ હાલાકી ભોગવવી પડે છે। સુમન ભાર્ગવ ની સામે શોપિંગ સેન્ટર આવેલ છે અને આ શોપિંગ સેન્ટર ખાતે પણ છે તે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જે વાહનો છે તે પાણીમાં હાલ ગરક છે। એ તસવીરો પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે હાલ હજી પ્રથમ વરસાદે પાલિકા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ અહીં ઉઘાડી પાડી છે। તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ પ્રમાણે શોપિંગ કોમ્પ્લેક્સ પણ બાકાત નથી કે જ્યાં પાણી ભરાયા હોય। એટલે તંત્ર તરફથી જે પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવા કરાયા હતા અને આ તમામ તંત્રના દાવા છે તે તદ્દન પોકળ સાબિત થતા અહીં નજરે પડી રહ્યા છે। એટલે એક રીતે માત્ર કાગળ ઉપર પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ ડાયમંડ સિટી સુરતમાં છે તે જોવા મળી રહી છે।
કેમેરામેન દેવક રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. સુરતના પલસાણ તાલુકાની અંદર વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે. કડોદરા નગરપાલિકાના સરદાર કોમ્પ્લેક્સ પાર્કિંગની અંદર પાણી ભરાયા છે. કડોદરાના વોર્ડ નંબર 2 માં શ્રીનિવાસ સોસાયટીની અંદર પાણી ભરાયા છે. ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા. કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખુલી ગઈ છે. વરસાદી માહોલને લીધે વાતાવરણમાં ગરમીથી આંશિક રાહત ચોક્કસથી મળી. વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડકનો જે માહોલ છે તે જોવા મળ્યો. શ્રીનિવાસ સોસાયટીથી આ જે તસવીરો છે તે આપણે બતાવી રહ્યા છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ પાણી જો હજી થોડો પણ વરસાદ આવે છે તો લોકોની દુકાનો સુધી પહોંચી જશે એ પ્રકારની સ્થિતિ છે. વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેની આ તસવીરો સામે આવી છે. ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાય વાહન ચાલકોના વાહનો પણ બંધ થયા હતા. સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. અમરોલી ખાતે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા છે. પાણી ભરાતા ન્યૂ કોસાડ રોડ પર લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડ્યો છે તેની આ જે તસવીરો છે તે સામે આવી છે. પાણી ભરાતા ન્યૂ કોસાડ રોડ પર લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ સામે આવી છે. ગત રાત્રિથી જ વરસાદ જે અવિરત ચાલુ છે, અત્યારે પણ હાલ કેટલાય વિસ્તારોમાં ધર્મર વરસાદ પડી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોમાં વરસાદના પગલે વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ હોય તે પ્રકારનો ઘાટ અહીંયા ઘડાયો છે. હજી સિઝનની શરૂઆત થઈ છે અને ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હજી આખી સિઝન કાઢવાની છે. આ જ પ્રકારની હાલત થશે તો સુરતના હાલ બેહાલ થતા વાર નહીં લાગે એ પ્રકારનો આ માહોલ, એ પ્રકારની આ તસવીર આપ જોઈ રહ્યા છો. અલગ અલગ વિસ્તારથી અમરોલી ખાતે મુખ્ય માર્ગો પર પાણી ભરાયેલા આ હાલ જોવા મળી રહ્યા છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ વરસાદે જનજીવન પર માઠી અસર પાડી છે. ભારે વરસાદના પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા છે. કીમ નજીક ફિરદૌઝ શોપિંગ સેન્ટરની અંદર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદી પાણીના નિકાલના અભાવે દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા. શોપિંગ સેન્ટરની અંદર પાણી ભરાતા દુકાનદારોએ પોતાની દુકાનોને બંધ રાખવાની નોબત આવી હતી. આ તસવીરો આપ જોઈ શકો છો કે શટરની કેટલી નજીક પાણી પહોંચી ગયું છે અને વરસાદ એ હજી અવિરત ચાલુ છે. જો વધુ વરસાદ વરસે છે તો લોકોની દુકાનોની અંદર આ પાણી વહી જશે, લોકોના માલ સામાનને નુકસાન થશે અને જેના કારણે આજે દુકાનદારોએ પોતાની દુકાનોને બંધ રાખવાની નોબત આવી છે. સિઝનના શરૂઆતી વરસાદમાં આજે તસવીરો સામે આવી છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાયા છે. ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા હતા. મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખુલી ગઈ છે. આ તેની વરવી વાસ્તવિકતા સામે આવી છે. આપ જોઈ શકો છો થોડા જ વરસાદની અંદર સુરત શહેર આખું પાણી થઈ ગયું છે. ઠેક ઠેકાણે અલગ અલગ વિસ્તારોમાંથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે. તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હોય એ પ્રકારનો માહોલ છે. કાળા ડિબાંગ વાદળોએ સમગ્ર સુરત શહેરને ઘેરી લીધું છે અને વહેલી સવારથી વરસાદી માહોલ જે જામ્યો છે. ગત મોડી રાત્રે પણ ધોધમાર વરસાદ સુરત શહેરમાં વરસ્યો હતો, જેના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા સામે આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાવાની, દુકાનોની અંદર પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ગઈ છે અને હજી પણ આવનારા 24 કલાક આ જ પ્રકારે વરસાદી માહોલ રહેવાની શક્યતા હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે. હાલ જે આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે તો ઉધના નવસારી રોડની હતી. હવે વાત કરીએ સુરતના માંગરોળ વિસ્તારની કે જ્યાં પણ વરસાદી પાણી ભરાયા છે. પાલોદ સિયાલજ ખાડી પાસે NH48 ઉપર પાણી ભરાયા છે. મુંબઈથી અમદાવાદ જતા હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે. હાઈવેની પ્રથમ લેન સુધી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ તેની તસવીરો સામે આવી છે. હાલ માત્ર 2 લેન પરથી જ વાહન વ્યવહાર ચાલુ છે અને આપ જોઈ શકો છો વાહન ચાલકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 4 વ્હીલરના ટાયર પણ અડધા પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે કેટલાય 2 વ્હીલર ચાલકોના વાહનો રસ્તામાં પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા હતા. રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરત શહેરમાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે. બારડોલી કડોદરા સુરત અંડરપાસમાં જે રીતે પાણી ભરાયા છે, નાના વાહનોની અવરજવર પર અહીંયા જાણે પ્રતિબંધ લાગી ગયો હોય તે પ્રકારના આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે.
વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। થોડા જ વરસાદમાં અંડરપાસ આખો પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આપ જોઈ શકો છો કે કોઈ વાહન ચાલક અહીંયાથી પસાર નથી થઈ રહ્યું, કારણ કે વાહનો અંદરથી નીકળી નથી શકતા, અધવચ્ચે જ બંધ થઈ જાય છે, એટલું પાણી ભરાયેલું છે। ફોર વ્હીલર પણ ઘણા બધાની બંધ થયેલી જોવા મળી રહી છે। ટુ વ્હીલર ચાલકો પર અહીંયા નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ખાલી માત્ર મોટા વાહનો જ હાલ અહીંયાથી પસાર થઈ રહ્યા છે। થોડા જ વરસાદમાં આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યાથી લોકોમાં ક્યાંક નારાજગી પણ છે તંત્ર સામે। પ્રી મોન્સૂનની કામગીરી અને વાયદાઓ અહીંયા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। આ સાથે જ સુરત શહેરમાં જે પ્રકારે વરસાદી માહોલ અહીંયા જામેલો જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદ જે છે તે સતત વરસી રહ્યું છે। અઠવા ગેટથી તસવીરો આવી રહી છે। અઠવા ગેટ વિસ્તારમાં વરસાદ ખાબકતો છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેની આ તસવીરો આપ જોઈ રહ્યા છો। એક બાજુ લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે, લોકો હાશકારો અનુભવી રહ્યા છે કે ઘણા લાંબા સમય બાદ જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા એ વરસાદ આવી ગયો છે। ઠંડક વાતાવરણમાં અદ્ભુત પ્રકારની જોવા મળી રહી છે। તો બીજી બાજુ થોડા જ વરસાદમાં સિઝનની શરૂઆતના વરસાદમાં પાણી ભરાવાથી લોકોની નારાજગી પણ ઉડીને આંખે આવી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદથી અલગ અલગ વિસ્તારોની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। અઠવા ગેટ વિસ્તારથી આ તસવીરો બતાવી રહ્યા છે। વહેલી સવારથી જે વરસાદ ચાલુ છે, કેટલા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આગળ વાત કરીએ નવસારીથી તસવીરો સામે આવી રહી છે। નવસારીમાં સવારથી જ મુશળધાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વિવિધ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાથી વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી ગઈ છે। જૂન મહિનો પૂર્ણ થતાની સાથે જ ચોમાસું જાણે વિધિવત જામી ગયું હોય એ પ્રકારનો માહોલ નવસારીથી સામે આવ્યો છે। મેઘમહેર થતા ધરતીપુત્રો અને નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નીલ જોડાયા છે। નીલ, જે પ્રકારે વરસાદી માહોલ નવસારીમાં જોવા મળી રહ્યો છે, એક મહિનો વરસાદ મોડો છે, પરંતુ આ જે વરસાદ આવ્યો વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, શું વધુ વિગતો? નવસારીમાં જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તેવા મેઘરાજાની આજે વિધિવત રીતે પધરામણી થઈ ચૂકી છે। આજે સવારથી જ મેઘરાજાએ નવસારીમાં માધા મૂકી છે। મેઘરાજાએ માધા મૂકતાની સાથે જ નવસારી મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ છે। એક તરફ જ્યાં મોન્સૂન કામગીરીમાં લાખો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, ત્યાં બીજી તરફ વાસ્તવિકતા ખૂબ જ અલગ દેખાઈ રહી છે। રોડ પર ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી રહી છે અને લોકો એના લીધે નોકરી જતા લોકો હોય કે વિદ્યાર્થીઓ હોય તેના લીધે મુશ્કેલી અનુભવી રહ્યા છે। બિલકુલ, આભાર વિગતો બદલ। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। રાજુલા જાફરાબાદ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। રાજુલા શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। જાફરાબાદના બાબરકોટ મિતિયાળામાં વરસાદ વરસી રહ્યો છે। આ સાથે જ રિયાળી દુધાળા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને તે બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। રાજુલા શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા। જાફરાબાદના બાબરકોટ મિતિયાળામાં વરસાદ જોવા મળ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જૈનિક જોડાયા છે। જૈનિક, જે પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમરેલીની અંદર, હાલ શું સ્થિતિ અને કેટલા કલાક આ જ પ્રકારે વરસાદી માહોલ જોવા મળશે? હવામાન વિભાગે કેવા પ્રકારની આગાહી આપી છે? અમરેલી જિલ્લામાં છેલ્લા સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। અમરેલી જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદી માહોલ છે, ત્યારે વહેલી સવારથી જ રાજુલા જાફરાબાદ પંથકમાં છે વરસાદી માહોલ જામ્યો છે। રાજુલા શહેરમાં વરસાદ સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યા છે। અમરેલી જિલ્લામાં જે વરસાદના કારણે છે જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જાફરાબાદ તાલુકાના બાબરકોટ, મિતિયાળા, કડિયાળી, દુધાળા મોટાભાગના ગામડાઓમાં છે ત્યાં વરસાદી માહોલ જામ્યો છે। આભાર જૈનિક વિગતો બદલ। ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ છે। ઉનામાં આશરે ગરમી બાદ મેઘરાજાનું જે આગમન થયું છે, ગરમી બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। લોકો પણ ગરમીથી હાશકારો અનુભવી રહ્યા છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું છે। વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે।